ભવિષ્યના પરિણામો વિશે વિચારીને હું વર્તમાનમાં કંઈક સારું કરવાનો મોકો તો ના ગુમાવી શકું ને દીદી. અને હું મારો સ્વાર્થ સાધવા માટે તારી સાથે કંઈ ખોટું તો ના કરી શકું ને. તમે જ કહ્યું હતું ને દીદી કે સ્વીકારવા વાળા તો ગમે તે રીતે સ્વીકારે છે. તમે મને જ્યારે આ ઘરમાં આશરો આપ્યો ત્યારે મારા માટે બધાની સામે તમે લડ્યા, મને કામ આપ્યું, ત્યારે તમે ભવિષ્યનો વિચાર કર્યો તો? મને લાગે છે કે વાત્સલ્ય પર દરેક સ્ત્રીનો અધિકાર છે. મને નથી ખબર કે અત્યારે એવી કેટલી સ્ત્રીઓ છે જેમને સંતાનનું સુખ ના મળ્યું હોય, પણ અત્યારે મારી સામે તમે છો દીદી. અને તમે જ એકવાર કહ્યું હતું ને કે તમે વુમન ટુ વુમન એકબીજાનું દુઃખ સમજો છો. તો બસ હું આ તમારી પાસેથી જ શીખી છું, અને એટલા માટે જ હું તમારા બાળકની સરોગેટ મધર બનવા માટે તૈયાર થઈ છું. રૂપ, વાત એવી નથી. તું મને દીદી કહે છે ને, તો એક મોટી બહેન તરીકે મારી શું ફરજ છે? મારો સ્વાર્થ સાધવો કે પછી તારા જીવનની ખુશીઓ વિશે વિચારવું? જો તારી મોટી બહેન હોત તો એ શું કરતી? તારા લગ્ન કરાવતી, તું ખુશ રહે જોતી, તારા જીવન માટે જે સારું હોય બધું જ પોતાની ફરજ રૂપે કરતી. તો જો એક મોટી બહેન તરીકે મારી આ બધી ફરજ નથી? અને એક નાની બહેન તરીકે હું મારી દીદીની ખુશી માટે આટલું ના કરી શકું? જો તમારી મોટી બહેન હોત અને એને આવી તકલીફ હોત તો એના માટે તમે સરોગેટ મધર બનવા માટે તૈયાર ના થયા હોત? અનાઈ દાદી માટે તો કંઈ પણ કરી શકું છું. તો બસ એવી જ રીતે હું પણ તમારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. મારી મોટી બહેન પ્રત્યે મારો પ્રેમ, મારી ફરજ પૂર્ણ કરવા માંગુ છું. દીદી, તમને મારા ભવિષ્યની ચિંતા છે ને, પણ એવું પણ તો બને ને કે મને કોઈ એવી વ્યક્તિ મળે જે એવું વિચારે કે મેં એક સારા ઘરના, સારા પરિવારના બાળકને મારા ગર્ભમાં ધારણ કરીને જન્મ આપ્યો છે. એ પણ ગર્વ લઈને મને સ્વીકારી શકશે ને? આવા સારા ગુણોને સ્વીકારનારા બહુ જ ઓછા હોય છે. તે તો હજી દુનિયા જોઈ જ નથી, એટલે તું સમજી નથી રહી, પણ હું સમજુ છું, અને એટલે જ હું તારા સારા માટે કહી રહી છું. હા, શક્ય નથી તો આ બધી જીદને છોડી દે. હા, જીદ નથી દીદી, આ મારો પ્રેમ છે. આ દુનિયામાં બે જ એવી શક્તિ છે જેની સામે ભગવાન પણ નિર્બળ બની જાય છે. એક પ્રેમ અને બીજી મમતા. એટલે તમે મારા માટે વિચારો કરવાનું છોડી દો દીદી, કારણ કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં બીજું કશું જ વિચારવાની જરૂર નથી હોતી. દી, તમને કદાચ જીવનમાં બીજાનું સારું કરવાના મોકા બહુ જ મળ્યા હશે, પણ મને નથી મળ્યા. એટલા માટે જ હું આ મોકો મેળવવા માંગુ છું. તમે આના પર વિચાર કરજો. આનાથી તમને તમારું બાળક અને મને મારી દીદીની ખુશી મળશે. જય શ્રી કૃષ્ણ.
ખબર છે કે ધ્વનિ અને સરગમ જો આ નિર્ણય લેશે તો મોટી બા એમનો જ સાથ આપશે. પણ જો આવી રીતે બાળક થયું ને તો હું આ ઘર છોડીને અને મોટી બાને છોડીને જતી રહીશ. મમ્મી મમ્મી તે શું વિચાર્યું મારા મુંબઈ જવાનું? પરી, તારે ક્યાંય નથી જવાનું. તારે અહીંયા જ રહેવાનું છે. પણ મમ્મી મને અહીંયા નથી ફાવતું. હું અહીંયા ઘૂંટાઈ રહી છું. મારે મુંબઈ જવું છે મમ્મી. મમ્મી હું અહીંયાથી બહાર નીકળીશ તો જ હું આ ગુંગળામણમાંથી નીકળી શકીશ. આપણે પછી વાત કરીશું. હમણાં તો અહીંયાથી જા. પણ મમ્મી પરી, તને કેટલી વાર કહેવાનું, કહ્યું તો સમજાતું નથી તને. જા અહીંયાથી. હું નથી સમજતી કે મમ્મી ઘણી વાર મમ્મીને સમજાવી બહુ જ અઘરી છે. અત્યારે દરેક વસ્તુ કરતા સરોગેસીનો મુદ્દો વધારે ગંભીર લાગે છે. ના 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 ના, હું આવું નહીં જ થવા દઉં. હું હજુ મોટી બા સાથે આ વિષય પર વાત કરીશ. મોટી બા, હા, તમે શું વાંચો છો? કઈ નહીં, કશું નહીં. હું તો કર્મયોગ વિશે વાંચું છું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મનુષ્યએ ફળની ઈચ્છા રાખ્યા વગર માત્ર પોતાનું કર્મ કરવું જોઈએ. માણસનું કામ માત્ર એટલું છે કે ઈચ્છા રહિત થઈને પોતાનું કામ કરવું, બસ. તો ઈચ્છા રહિત કર્મ એ ઈશ્વરના માર્ગ પર ચાલવું જ કહેવાય ને? હા, બિલકુલ. અને માણસનું કામ માત્ર એટલું જ છે ને કે એને એના કર્મ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. તો હું પણ મારું કર્મ કરવા જ માંગુ છું, એ પણ ઈચ્છા રહિત. કોઈ અપેક્ષા રહિત કર્મ એ પણ ઈશ્વરના માર્ગ પર ચાલવું જ થયું ને? એક માણસે બીજા માણસની મદદ કરવી એ જ સાચો ધર્મ છે ને? તો હું પણ મારો ધર્મ નિભાવવા માંગુ છું, સરગમ દીદી અને ધ્વનિતની મદદ કરીને. બહુ સારી ભાવના છે તારી આ રૂપ, પણ આ મદદ તું એમણે કરેલા ઉપકારનું ઋણ ચૂકવવા માટે કરી રહી છે. આ ઉપકાર બહુ નાનો છે, એના માટે આટલું મોટું ઋણ ના ચૂકવવાનું હોય. કારણ કે કોઈની મદદ કરવી એ વાત જુદી છે અને કોઈના માટે માં બનવું આ જુદી વાત છે, જે શક્ય નથી. કોઈની માં બનવું એ તો સૌભાગ્યની વાત છે ને મોટી બા? છે ને, પણ પોતાના બાળકની. માં તો માં હોય છે, પછી ભલે ને બાળક કોઈનું પણ હોય. અને મોટી બા, જો એ બાળક મારા શરીરમાં હશે તો એ બાળક મારું પણ થશે જ ને? કેટલી મોટી વાત કરી દીધી તે બેટા. પણ તું જ્યાં બોલે છે એને કરવું અને સ્વીકારવું એ બહુ જ અઘરું છે રૂપ. એ અઘરાને જ તો સરળ કરવું છે મારે. અને આ બધું હું કઈ ઉપકારની ભાવનાથી નથી કહેતી મોટી બા. ઉપકાર તો એમનો મનાય ને જેમને પારકાની જેમ રાખવામાં આવ્યા હોય. પણ સરગમ દીદીએ તો મને ક્યારે પારકી સમજી જ નથી. હંમેશા પોતાની જ માની છે, મને પ્રેમ કર્યો છે. મારા માટે તમારા બધાની સામે લડ્યા છે અને મને સન્માન આપ્યું છે, કામ આપ્યું છે. આ બધા સામે હું એમને એમનું બાળક આપી જ શકું ને? આ મદદ માટે તો શું કામ તારું જીવન બગાડી રહી છે? મોટી બા, એક જીવને દુનિયામાં લાવવું એ તો પુણ્યનું કામ છે ને? એમાં જીવન બનશે, બગડશે ક્યાંથી? અરે પણ સમાજ, લોકો આ બધાને શું જવાબ આપીશ? મોટી બા, બધા સંબંધ માત્ર નામથી, પરિવારથી કે સમાજ વ્યવસ્થાથી નથી બંધાતા.
સંબંધ પ્રેમથી બંધાય છે. અને રહી વાત સમાજની, તો જ્યારે મારા બાપુએ ગળે ફાંસો ખાધો ત્યારે આ સમાજ ક્યાં હતો? મારી દીદીની લાશ રસ્તે રજડતી હતી ત્યારે આ સમાજ જોવા નહોતો આવ્યો. જ્યારે મારી માં ગુમ થઈ ગઈ અને હું સાવ નિરાધાર થઈ ગઈ ત્યારે પણ આ સમાજ જોવા નહોતો આવ્યો. મોટી બા, આ સમાજના મોઢા પર તાળું હતું. હા તો ભલું થજો કે મારો પગ આ ઘરમાં પડ્યો અને મને સરગમ દીદી મળ્યા. નહીં તો પેલા ગુંડાઓએ મને આજે વેચી નાખી હોત ત્યારે પણ આ સમાજને કોઈ ફરક ના પડતો. મોટી બા, તમે જ કહો મોટી બા, મને શું કામ આ સમાજથી ફરક પડવો જોઈએ? અને એમ પણ મારો સરગમ દીદી સાથેનો સંબંધ પ્રેમથી બંધાયેલો છે અને એટલા માટે જ હું આ કરવા માંગુ છું. રૂપ, અને પરિણામ વિશે તે ક્યારેય તર્ક કર્યો છે? હા, મેં બધા જ તર્ક વિતર્ક કરી લીધા છે. અને એટલે જ ના મને મારા ભૂતકાળનો ડર હતો કે ના મને મારા ભવિષ્યનો છે. તે તો વિચાર કરી લીધો. હવે સરગમે વિચારવાનું છે. સરગમ એ વ્યક્તિ છે જે પોતાની જાતને બાળીને જગતને ઉજાસ આપે. હવે એને જોવાનું છે કે એને તારો આ નિર્ણય સ્વીકાર્ય છે કે નહીં. સોરી. શું કહ્યું? સોરી. અરે તું પણ તો કે સોરી. સરગમ, તને ખબર છે કે આટલી મોટી લડાઈ પછી પણ આપણે એકબીજાને માફ કેમ કરી દઈએ છીએ? કારણ કે બધા કરતા સૌથી વધારે જરૂરી આપણા માટે આપણો સંબંધ છે. સાચી વાત છે. આને જ તો સંબંધ કહેવાય ને, કે હું રિસાઉં તો તું મને મનાવ અને તું રિસાય તો હું તને મનાવું. એમ પણ આપણી વચ્ચે ખાલી મતભેદ જ છે ને. હું માં બનવા ઈચ્છું છું અને તું ના પાડે છે. બાકી પ્રેમ તો અપાર છે. સરગમ, હું તને માં બનવાની ના નથી પાડતો. વાત માત્ર એટલી છે કે રૂપ સરોગેટ મધર બને એ શક્ય નથી. તને ખબર છે, રૂપ મારી પાસે આવી હતી. હા, અને મને કહ્યું. પણ હું તારી વાત સાથે સહેમત છું અને મેં એને પણ એ જ કહ્યું કે હું તારી વાત સાથે સહેમત છું. રૂપ એક ઇમોશનલ છોકરી છે અને એવી છોકરી આપણા માટે સરોગેટ મધર બને એનાથી વધારે સારું શું? પણ આપણે એનું જીવન ના બગાડી શકીએ. એને આપણા પર ભરોસો કર્યો છે તો આપણી જવાબદારી બને છે કે આપણે એનો ભરોસો ના તોડીએ. હા, રૂપ એના પર કરેલા ઉપકારને કારણે આવું કરવાનું કહે છે, પણ આ બહુ જ મોટો નિર્ણય છે. આ સંબંધ બહુ અજીબ છે. આનું પરિણામ ના હું જાણું છું ના તું જાણે છે. પણ બીજી બાજુ મને એવો પણ વિચાર આવે છે કે હું આપણું બાળક ઈચ્છું છું અને એના માટે કદાચ રૂપથી સારી વ્યક્તિ બીજી કોઈ નહીં મળે. સરગમ, તો એ દિશામાં વિચારવાનું બંધ કર. તને ખબર છે કે આપણે બંને એકબીજા માટે પૂરતા છીએ અને એની કિંમત ન તારે ચૂકવવાની છે ન રૂપે. તો પ્લીઝ તો આ બધું વિચારવાનું મૂકી દે, ઠીક છે? ચિરાગ, લે બેટા, તને આ બહુ ભાવે છે ને?
મમ્મી લાવો હું ખાઈ લઈશ. ના, મને મારા હાથેથી ખવડાવવા દે ને બેટા. ચિરાગ, તને ખબર છે તું નાનો હતો ને ત્યારે બાબા ગાડી લઈને આખા ઘરમાં દોડતો હતો અને હું તારી પાછળ પાછળ આવીને તને ખવડાવતી હતી. મમ્મી તું એમ કહીશ કે વાત શું છે? તને કેમ એવું લાગે છે ચિરાગ કે હું કઈ કામ હોય તો જ તારી પાસે આવું છું? તને કેમ એવું લાગે છે બેટા કે હું તને પ્રેમ નથી કરતી? મમ્મી હું એવું નથી કહેતો કે તું મને પ્રેમ નથી કરતી, પણ તારો પ્રેમ છે ને કારણયુક્ત હોય છે. તું આવી રીતે નજીક આવે છે, મારી સાથે વાત કરે છે ને ત્યારે મને ડર લાગે છે. ડર? હા, તારા સ્વાર્થનો ડર. એટલે તું એવું કહેવા માંગે છે કે હું સ્વાર્થી છું? મમ્મી તું વાત શું છે એ બોલ ને. તને ખબર છે સરગમ અને ધ્વનિ સરોગેટ મધર માટે રૂપને કહેવાના છે. હા તો એમાં વાંધો શું છે? મને વાંધો છે ચિરાગ, કારણ કે તને હંમેશા સેકન્ડ પ્રાયોરિટી આપવામાં આવે છે. પછી એ ધ્વનિતનું કામ હોય કે મોટી બાનો પ્રેમ, હંમેશા ધ્વનિત તારાથી આગળ નીકળી જાય છે અને તું માત્ર મહેનત કરતો રહી જાય છે. મમ્મી ધ્વનિતને હું જ આગળ લાવી રહ્યો છું. હું જેને કામ સોંપું છું ને એ કામ કરે છે અને એ વાતની મને ખુશી છે કે મારો ભાઈ આગળ વધી રહ્યો છે. મમ્મી એકાત્મતા હોવી જોઈએ. અને મોટી ભાઈ એ જ શીખવાડ્યું છે કે જો સાથે મળીને કામ કરશો ને તો ઉન્નતિ થશે. અને એ કોઈ પારકો નથી, મારો ભાઈ જ છે ને. સગો ભાઈ નથી, રતનભાઈનો દીકરો છે, એ ના ભૂલ. અને ચિરાગ, એક માં તરીકે મને એવું ન થાય કે તારું ઘર વસે, તારું બાળક આવે અને તારું સંતાન આ ઘરનો વારસ બને. મમ્મી તું વિચાર તો કર, બે વાર મારું ઘર વસ્યું છે ને બે વાર મારું ઘર ઉજળ્યું છે. એટલે આ સંબંધ મારા નસીબમાં જ નથી. અને રહી વાત બાળકની, તો એ ધ્વનિતનું હોય કે મારું હોય શું ફરક પડે છે? અરે હું ખુશ છું ધ્વનિતના બાળકથી, એટલે તું જે કહે છે એ ક્યારેય શક્ય નહીં થાય. બસ મમ્મી. તને ખબર છે બેટા, જ્યારે દિવેટ અને ઘી બંને ભેગા થાય ને તો દીવો પ્રગટે છે અને એ પ્રકાશ આપે છે. એટલે તમે કહેવા શું માંગો છો? રૂપ આવી હતી મારી પાસે, એના મનમાં મેં પ્રેમ જોયો ને તારા માટે કરુણા. એણે પણ એની બહેન ગુમાવી છે ને તે પણ તારી બહેન ગુમાવી છે. તમારા બંનેનું દુઃખ લગભગ સરખું જ છે. પણ મારો સ્વાર્થ સાધવા માટે હું એ છોકરીનું જીવન તો ખરાબ ના કરી શકું ને. મેં પણ રૂપને આ જ જવાબ આપ્યો હતો બેટા કે સરગમ એની ખુશી નહીં, પહેલા એ તારું સુખ જોશે. મને અને ધ્વનિત બંનેને એવું લાગે છે કે આ બધું એના ઉપર કરેલા ઉપકારનું ઋણ ચૂકવવા માટે કહી રહી છે. તો હું આટલી સ્વાર્થી કેવી રીતે થઈ શકું? ના 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 બેટા, ના. એ તારા ઉપકારનો ઋણ ચૂકવવા માટે આ બધું નથી કરતી. એ એટલા માટે કરી રહી છે કારણ કે એ તને પ્રેમ કરે છે અને જે મેં અનુભવ્યો છે એ તને ખૂબ પ્રેમ કરે છે સરગમ. પોતાની દીદી માને છે તને, અને ખાલી કહેવા ખાતર નહીં, એ માને છે તને દીદી. તમારા બંને વચ્ચે એક કુદરતી જોડાણ છે. એણે પણ એના મા બાપ ગુમાવ્યા અને તે પણ. એણે એની બહેન ગુમાવી અને તે પણ. મને લાગે છે કે તમારા બંનેનો સંબંધ એકબીજાનો સહારો બની શકે એમ છે. સરગમ, તને તારું બાળક મળી જશે અને રૂપને પ્રેમ અને સંબંધ.
મને તો આમાં કંઈ ખોટું નથી લાગતું સરગમ. આજે ઈશ્વરની સાક્ષીએ તને કહું છું કે હું તને આ વિષયમાં ક્યારેય બાંધીને નહીં રાખું, તારા પર દબાણ લાવીને ખોટી સલાહો નહીં આપું તને. આ વિષયમાં હું તટસ્થ રહેવા માંગુ છું. તમારો જે કંઈ પણ નિર્ણય હશે એમાં હું સહેમત છું. જ્યારે આપણને જવાબો ના મળતા હોય ને તો ધર્મનો સહારો લેવો જોઈએ સરગમ. આ લે ભગવદ્ ગીતા, તારી મનોસ્થિતિના બધા જવાબો આની અંદર છે.